નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જય જોહાર, જય આદિવાસી, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન જેવા નારાથી જાલોદ નગર ગુંજી ઉઠ્યો। જાલોદ નગરમાં વિશ્વ આદિવાસી દિવસની બાજતે ગાજતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। તોરલ રાઠવા, કમલેશ બારોટ, ભાવેશ ખાંટ જેવા કલાકારોને જોવા તેમજ સાંભળવાનો અનેરો લાવો ઉપસ્થિત લોકોએ લીધો। 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। આજે પણ આદિવાસી સમાજના લોકોએ સામાન્ય લોકોથી અલગ પડીને પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે, તેમજ તેઓની પરંપરા, પહેરવેશ, ઉત્સવ, પ્રાકૃતિક ઇલાજ, સંસ્કૃતિ, વિવિધ મેળાઓ જેવી પ્રવૃત્તિથી ભારત વર્ષમાં તેમની આગવી છાપ ઊભી કરેલ છે। આજે પણ આદિવાસી સમાજના લોકો પ્રકૃતિ હેઠળ આવતા જંગલ, જમીન, પાણી જેવા કુદરતી સ્ત્રોતથી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે। રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભીલ રાજા વસૈયા ચોક પર આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા। ભીલ રાજા વસૈયા ચોક પર પૂજન અર્ચન કરી ડીજેના તાલે નગરમાં રેલી કાઢવામાં આવી હતી। આ રેલીનું મુખ્ય આકર્ષણ તોરલ રાઠવા, કમલેશ બારોટ, ભાવેશ ખાંટ જેવા કલાકારો હતા, જેમને પોતાની ગાયકી થકી ટીમલી ડાન્સ તેમજ આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ ગીતો ગાઈ સૌના દિલ જીતી લીધા હતા। આદિવાસી સમાજના લોકો દ્વારા રેલીમાં પોતાની સાંસ્કૃતિક ઓળખાણ એવા તીર કામઠા, તલવાર તેમજ વિવિધ શસ્ત્રો લઈ આદિવાસી નૃત્ય કરતા જોવા મળતા હતા। આદિવાસી સમાજના લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં આ રેલીમાં જોવા મળતા હતા। જય જોહાર, એક તીર એક કમાન, આદિવાસી એક સમાન જેવા નારા સાથે ભીલ રાજા વસૈયા ચોકથી બસ સ્ટેશન, આંબેડકર ચોક, સ્વર્ણિમ સર્કલથી મીઠા ચોક, શહીદ રાજેશ ચોક બસ સ્ટેશન થઈ મુવાડા આ રેલી પૂર્ણ કરવામાં આવી હતી। આ રેલીમાં આદિવાસી સમાજના લોકો આદિવાસી સ્વાંગમાં સજ્જ થઈ પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા જોવા મળેલ હતા। આદિવાસી સમાજને સંબોધતા સૌ લોકોએ આદિવાસી એક બને તેવું આહવાન કર્યું હતું। આદિવાસી દિવસ નિમિત્તે સ્કૂલ, કોલેજમાં જાહેર રજા હોવાથી ખૂબ જ મોટા પ્રમાણમાં રેલીમાં માનવ મહેરામણ જોવા મળ્યો હતો। રેલી દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સુંદર ટ્રાફિક સંચાલન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।